વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ક્લાસની અંદર નંટ્સના સમીકરણને લગતા કેટલાક એક્ઝામ્પલ્સ જોતા હતા, જેની અંદર આપણે નંટ્સનું સમીકરણ મેળવતા હતા સાંકેતિક નિરૂપણ પરથી અથવા તો રેડોક્સ પોટેન્શિયલ પરથી. તો એની અંદર થોડાક વધારાના એક્ઝામ્પલ કરીએ, ત્યાર પછી આપણે દાખલાઓ ઉપર જઈએ. બરાબર? તો નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણી પાસે આવે છે Fe+2 Fe+3. શું કરવાનું છે? નંટ્સનું સમીકરણ મેળવવાનું છે. નંટ્સ નું સમીકરણ આપો. બરાબર? તો કેવી રીતે મેળવીશું એના માટે તમને કોષ આપેલો છે. કોષ છે તમારી પાસે Fe સોલિડ, Fe+2 aqueous, x મોલર, ક્ષાર સેતુ I માઇનસ, aqueous y મોલર, ક્ષાર સેતુ સંપર્ક આયોડીન, સોલિડ અને પીટી. આ રીતે તમને કોષ આપેલો છે, એનું તમારે નંટ્સનું સમીકરણ મેળવવાનું છે. તો કેવી રીતે મેળવીશું? આપણે ટ્રેડિશનલ રીત કઈ છે? ટ્રેડિશનલ રીત છે આપણા પાસે રાસાયણિક પ્રક્રિયા વાળી. બરાબર? તો રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે મેળવી શકીએ. અને બીજી રીત આપણે જે વાત કરી તે. તો અહીંયા રાસાયણિક સમીકરણ ઉપરથી જો આપણે મેળવીએ તો કોષ પ્રક્રિયા અથવા તો કુલ સમીકરણ શું થશે? તો તમને ખબર છે Fe માંથી Fe+2 અથવા Fe+2 માંથી Fe. ઓક્સિડેશન કોને કહીશું? Fe માંથી Fe+2 ને. અને આયોડીન ની અંદર I- માંથી I2 ઓક્સિડેશન રિડક્શન થશે કે I2 માંથી I-, તો કે I2 માંથી I-. ક્લિયર? તો આપણે રાસાયણિક સમીકરણ લખીએ. Fe પ્લસ ખાલી જગ્યા મૂકી દઈશું અને Fe+2. ક્લિયર? આ સોલિડ, આ એક્વાયસ. હવે આયોડીન ની અંદર શું થાય છે? તો કે I2 સોલિડ માંથી શું મળે છે આપણને? I- એક્વાયસ. ક્લિયર? I2 છે તમારે કેટલા લખવા જોઈએ? 2. બરાબર? તો Fe+2 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 આયોડીન 2 ઇલેક્ટ્રોન ને મેળવે છે. ક્લિયર? તો આ સમીકરણ બેલેન્સમાં જ છે, આપણે ઇલેક્ટ્રોન વધારે કે ઓછા કરવાની જરૂર નથી. સમીકરણ આપણને મળી ગયું. હવે નંટ્સનું સમીકરણ લખીએ. નંટ્સ નું સમીકરણ શું થશે? તો આટલું તો એમ જ છે. E cell is equal to E0 cell minus RT upon NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયક. હવે નિપજ ની અંદર જો બંને આયનો અહીંયા જ છે કે નહીં? તો આયનો બધા લખવાના છે. તટસ્થ કે સોલિડ લખવાના નથી આપણે. બરાબર? તો આ છેદમાં આવશે ને આ ક્યાં આવશે? અંશની અંદર. તો અંશની અંદર શું આવશે? Fe+2 ઇન્ટુ I- અને એનો સ્ક્વેર, કારણ કે બે સહગુણક છે માટે. છેદની અંદર આ આવશે પણ આ બંને લખતા નથી. તો તમે જોઈ શકો છો દર વખતે આપણે એક રેશિયો આવતો, ભાગાકાર આવતો, આ વખતે શું છે? ગુણાકાર છે. જ્યારે જ્યારે કઈ માઇનસ વાળી સ્પીસીઝ આપણા કોષની અંદર આવશે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ તમને જોવા મળશે. ક્લિયર? બરાબર? હવે બીજી રીતે એને સોલ્વ કરીએ. બરાબર? આપણે જે વાત કરતા હતા તે રીતે. એની અંદર શું કરીશું? બરાબર? એ પછી લઈએ આપણે. આની સાથે બે કોષ લઈ લે, પછી બંને કોષ માટે એ ટ્રીક આપણે એપ્લાય કરી દઈશું. ઓકે? નેક્સ્ટ આપણી પાસે આવે છે PtCl2 Cl minus C1 નો મતલબ થાય કોન્સન્ટ્રેશન 1, એટલે કે સાંદ્રતા આપેલી છે. બરાબર? એ તો કોઈ મતલબ નથી આપણે. પછી આવશે આપણી પાસે ક્ષાર સેતુ
Au પ્લસ 3 C2 અને Au સોલિડ. બરાબર. હવે આના માટે જો આપણે નર્સનું સમીકરણ મેળવીએ તો શું થશે જોઈ લઈએ. બરાબર. તો પહેલા તો રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે મેળવવાના છીએ. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જો લઈએ, બરાબર, જેને આપણે કહીએ છીએ કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા શું થશે? પહેલા તો જો આ બે સ્પીસીસ છે, બરાબર, એનોડ છે, એના ઉપર ઓક્સિડેશન થવું જોઈએ. તો ઓક્સિડેશન માટે શું થશે? Cl- માંથી Cl2 ઓક્સિડેશન. ઓકે. અને અહીંયા રિડક્શન થવું જોઈએ. તો રિડક્શન માટે શું થશે? Au+3 માંથી Au રિડક્શન થશે. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા આપણને ખ્યાલ આવી ગયો. તો Cl- માંથી Cl2 બનાવવાનું છે. તો હું અહીંયા લખીશ Cl- પ્લસ ખાલી જગ્યા મૂકી દઈશ અને સામે લખી દઈશ Cl2. ક્લિયર? અને Au+3 તો અહીંયા લખી દઈશ Au+3 અને સામે લખી દઈશ Au. ક્લિયર? Cl2 છે તો મારે અહીં કેટલા લખવા પડશે? 2. 2 ઇલેક્ટ્રોન Cl મેળવે છે, સોરી ગુમાવે છે, અને Au 3 ઇલેક્ટ્રોન મેળવે છે. એમ ગણો તો કોઈ રીતે મેળ આવતો નથી. 3 ને 2, બરાબર. તો આપણે શું કરીશું અહીંયા? 2 ને 3 વડે અને 3 ને 2 વડે ગુણી દઈશું. બરાબર. તો એ રીતે આપણે કરી શકીએ. એ રીતે પણ કરી શકો અને બીજી રીતે પણ કરી શકો. દાખલા તરીકે જો આને તમે આમ પણ લખી શકો કે નહીં? 1/2 Cl2. બરાબર. બરાબર. હવે અહીંયા Cl1 છે. અહીંયા કેટલા જોઈએ છે ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન ગુમાવાય છે. બરાબર. અહીં 3 ઇલેક્ટ્રોન મેળવાય છે. તો અહીંયા 3 લખી શકાય. 3 વડે ગુણી નાખો બધા. બરાબર. તો 3 વડે આને ગુણું તો આને પણ 3 વડે ગુણી નાખાય. 3/2. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? તો આ રીતે પણ થાય. 3/2. લો. આ સમીકરણ થઈ ગયું કે નહીં? Cl3 3 ઇલેક્ટ્રોન Cl ગુમાવે છે, 3 ઇલેક્ટ્રોન Au મેળવે છે. વાત પૂરી. બરાબર. તો આના ઉપરનું પણ એક નર્સનું સમીકરણ આવે. એની ઉપર ઘાત કેટલી આવશે? 3. અને જો તમારે અપૂર્ણાંક ના લખવું હોય તો આપણે પેલી રીત ઉપર જવું પડે. બરાબર. તો અહીંયા 2 મૂકીએ, અહીંયા 2 છે જ. હવે 3 ને 2 વડે અને 2 ને 3 વડે આપણે ગુણવું પડશે. બરાબર. તો આને 2 વડે ગુણીએ તો અહીંયા 2 આવશે. અને આને 3 વડે ગુણીએ તો અહીંયા કેટલા આવશે? 6 આવશે. અને અહીંયા કેટલા આવશે? 3 આવશે. ક્લિયર? આ એક સમીકરણ મારું બની ગયું. આ સમીકરણ ઉપર પણ હું નર્સનું સમીકરણ લખી શકું. બરાબર. તો આના ઉપર સમીકરણ શું થશે જોઈ લઈએ. બરાબર. E cell is equal to E0 cell minus RT upon NF. હવે જો અહીંયા NF માં n બરાબર મેં નથી લખ્યું, પણ n બરાબર શું આવશે? કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 2. તો એ 2f પણ લખી શકાય. એમ અહીંયા પણ NF માં n બાકી રાખું છું. બરાબર. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હશે તો એ તમને દેખાતું હશે કે ઓક્સિડેશન અવસ્થા જે છે એ 3 દુ 6 હતી કે જે ન્યુટ્રલ થઈ ગઈ. ત્યાં કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હશે? 6 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હશે. આની પહેલા જે સમીકરણ લખેલું હતું એ સમીકરણની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયેલો હતો? 3 જ ઇલેક્ટ્રોન. બરાબર. તો એ સમીકરણ તેને અનુરૂપ અલગ સમીકરણ મળે. એમાં n 3 આવે. અહીંયા n કેટલું આવશે? 6 આવશે. બંને સમીકરણ લખી દઉં હમણાં. ક્લિયર? ઓકે. આ વસ્તુ થઈ ગઈ. હવે ln નિપજ ભાગ્યા પ્રક્રિયા. નિપજ ભાગ્યા પ્રક્રિયા. હવે નિપજ તો જુઓ તમે કેવું છે? તટસ્થ. આ તો લખવાનું નથી થતું. આના માટે તો યુનિટ લઈ લઈશું 1. 1 ભાગ્યા આ બંને i નો આપણે લખવાના થશે. તો અહીંયા શું આવશે જવાબ મારી પાસે? Cl માઈનસ એની 6 ઘાત અને Au+3 એની 2 ઘાત. તો આ સમીકરણ તમારું સાચું. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો અંશમાં કંઈ નથી, અહીંયા છેદમાં કંઈ નહોતું. બરાબર. તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આનું બીજું સમીકરણ જે હમણાં લખેલું હતું એ કયા પ્રકારનું હતું? તો કે Cl માઈનસ, બરાબર, Cl માઈનસ પ્લસ Au+3 gives Cl2 પ્લસ Au. મેં શું કરેલું હતું? 1/2. હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન માટે મારે 3 Cl જોઈએ તો અહીંયા હું 3 વડે ગુણી નાખું. તો થઈ ગયું કે આના માટેનું જે સમીકરણ બને છે એ પણ સાચું સમીકરણ જ કહેવાય. બરાબર. એની વાત આપણે ક્લાસમાં કરી લીધેલી છે કે સહગુણકના કારણે તમારા જવાબમાં કોઈ ફરક પડશે નહીં, સમીકરણ બદલાશે. બરાબર. તો RT upon NF ln. બરાબર. હવે શું આવશે? આ તો નહીં લખીએ ઉપર, ત્યાં યુનિટ 1 અને આ છેદમાં લખાશે
Cl માઇનસ ની 3 ઘાત અને Au પ્લસ 3 એકલું. ક્લિયર? અને અહીં કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હશે? માત્ર 3. ઓકે, હવે આ બેને જસ્ટિફાય કેવી રીતે કરાય? જો 6 ઘાત 2 ઘાત, તો આની 2 ઘાત કોમન લઈ શકું. અહીં 2 ઘાત કોમન લઉં એટલે અહીંયા 1 ઘાત થઈ જશે ને 3 ઘાત થઈ જશે કે નહીં? હવે એને ઓલ સ્ક્વેર કહેવાય કે નહીં? એ ઓલ સ્ક્વેર આગળ આવશે એટલે અહીંયા 2 આવશે. 2 આગળ આવે એટલે આ 6 ના પાછા શેમાં રૂપાંતરિત થઈ જાય? 3. એટલે આ બંને સમીકરણની વેલ્યુ જે મળશે ઈ સેલની તો કેવી મળવાની છે? સેમ જ. એટલે આ બંને સમીકરણો સાચા છે. તમને ઓપ્શન કયા પ્રકારનું આપેલું છે તે પ્રમાણે તમારે લખવાનું થાય. ઓકે, નેક્સ્ટ. બરાબર, નેક્સ્ટ હું લખું છું PT Br2 liquid Br minus aqueous क्षार सेतु Cl minus aqueous Cl2 gas PT solid. આના માટે નર્સનું સમીકરણ લખો. બરાબર, તો શરૂઆતમાં તમે પ્રયત્ન કરો. બરાબર, જે રીતો કીધી એ પ્રમાણે તમે જાતે આનું સમીકરણ લખવા પ્રયત્ન કરો. થોડી વાર વિડીયોને પોઝ કરી દો અને આનું સમીકરણ જાતે લખો, પછી આન્સર તમે જોજો. બરાબર, તમને મેં બધી ટ્રીક કહી દીધેલી છે જ. ઓકે, તો પોઝ કરો, જાતે લખો. ઓકે, હવે તમે લખ્યું હશે. બરાબર, હવે આપણે જોઈ લઈએ કેવી રીતે મળશે. બરાબર, પહેલા એનું સમીકરણ જોઈ લઈએ. બરાબર, સમીકરણ પરથી આપણે આગળ જઈશું. બરાબર, સમીકરણ પરથી કેવી રીતે તો જોઈ લઈએ. જો આપણી પાસે સમીકરણ છે. બરાબર, સાંકેતિક નિરૂપણ છે. એની અંદર પહેલા મારે આ એનોડ છે. એનોડમાં ઓક્સિડેશન થાય તો ભાઈ Br2 માંથી Br માઇનસ ઓક્સિડેશન કહેવાય કે Br માઇનસ માંથી Br2 ઓક્સિડેશન કહેવાય? તો કે Br માંથી Br માઇનસ માંથી Br2 ઓક્સિડેશન થશે. અને અહીંયા રિડક્શન થવું જોઈએ તો રિડક્શન કોને કહેવાય? Cl2 માંથી Cl માઇનસ કે Cl માઇનસ માંથી Cl2? તો કે Cl2 માંથી Cl માઇનસ ને શું કહીશું આપણે? રિડક્શન. તો સમીકરણ આપણને મળી ગયું. સમીકરણને હવે લખીએ. Br માઇનસ પ્લસ અહીંયા ખાલી જગ્યા મૂકી દઈશું અને સામે શું આવશે? Br2 લિક્વિડ. થઈ ગયું કામ પૂરું. હવે આ બાજુ શું આવશે? Cl2 માંથી Cl માઇનસ. તો અહીંયા Cl2 ગેસ, એમાંથી મળશે મને Cl માઇનસ aqueous. ક્લિયર? અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, તો આને 2 વડે મારે ગુણવું પડશે. ક્લિયર? 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે અને 2 ઇલેક્ટ્રોન મેળવાય છે, એટલે ઇલેક્ટ્રોન બેલેન્સ્ડ જ છે પહેલેથી. બરાબર, એટલે માત્ર આપણે સમીકરણ લખવાનું છે. હવે નર્સનું સમીકરણ જો લખીએ, બરાબર, તો શું આવશે? તો કે E cell is equal to E0 cell minus RT upon NF. n બરાબર શું આવશે? 2 આવશે કે નહીં? તો 2F ln. બરાબર, નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજમાં તટસ્થ સ્પીસીસ આપણે લખતા નથી, તો અહીંયા શું થશે? Cl માઇનસ. તો અહીં જો ભૂલથી 2Cl માઇનસ લખી નાખે છે ઘણા, આ લખાવવું જોઈએ નહીં. બરાબર, આ 2 જે છે એને ક્યાં ચડાવી દેવાના છે આપણે? ઘાતની અંદર. Cl માઇનસ એનો સ્ક્વેર ભાગ્યા Br માઇનસ એનો સ્ક્વેર. ક્લિયર? તો આ આપણું સમીકરણ થઈ ગયું. ક્લિયર? નેક્સ્ટ. હવે આ 3 સમીકરણ જે છે એને ટ્રીકની મદદથી ડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયા લખ્યા વગર કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ, હવે એની વાત કરીએ. જો બરાબર, માનો કે મારે રાસાયણિક સમીકરણ નથી લખવું, તો આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે, બરાબર, શું કહીશું? ડાયરેક્ટ જ આપણે સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ. આ પહેલું સમીકરણ આના માટે. બરાબર, જો કેવી રીતે લખીશું? E cell is equal to E0 cell minus RT upon NF. બરાબર, હું અહીંયા F જ લખું છું. n બરાબર કેવી રીતે મેળવવું એ પણ તમને ખબર જ છે. ln યાદ શું રાખવાનું? એનોડ ભાગ્યા કેથોડ. બીજી વસ્તુ શું યાદ રાખવાની? ઋણ આયન એની પોતાની જગ્યાએ હશે નહીં, એના કરતા ઉલટી જગ્યાએ હશે. એટલે
છેદમાં આવતું હશે તો અંશમાં હશે, અંશમાં આવતું હશે તો છેદમાં હશે. ક્લિયર? આટલું યાદ રાખવાનું. હવે શું થશે? એનોડ ભાગ્યા કેથોડ. બરાબર? એનોડ ઉપરનો આયન કોણ છે? Fe. ધન આયન છે એટલે પોતાની જગ્યા ઉપર જ હશે. બરાબર? અને કેથોડ ઉપરનો ઋણ આયન ક્યાં આવે? છેદમાં. બરાબર? મેં હમણાં શું કીધું? ઋણ આયન પોતાની જગ્યાએ નહીં હોય, એની કરતા જુદી જગ્યાએ હશે. તો આ છેદમાં આવે છે તો છેદમાં નહીં હોય. ક્યાં હશે? અંશમાં હશે. આ થઈ ગયું. બરાબર? તો બની ગઈ વાત પૂરી. હવે હજુ પૂરું નથી થયું. બરાબર? હવે તમારે જોવાનું કે બંનેની ઘાત જે છે એનું મૂલ્ય જે છે એ સેમ થઈ જવું જોઈએ આંકડાની અંદર. બરાબર? તો જો અહીંયા +2 છે તો અહીંયા પણ 2 આવી જવું જોઈએ. બરાબર? ભલે માઇનસ હોય કે પ્લસ એની સાથે આપણે મતલબ નથી. તો અહીંયા 2 છે તો હું અહીંયા શું કરી શકું? ઘાત લગાવવાની મારી પાસે સત્તા છે. બરાબર? વીજભાર બદલવાની મારી પાસે સત્તા નથી. એટલે કૌંસની ઉપર હું જો અહીંયા 2 લખી નાખું તો થઈ જાય કે નહીં? અહીંયા પણ 2 થઈ ગયા, અહીંયા પણ 2 થઈ ગયા. વાત થઈ ગઈ પૂરી. n બરાબર શું આવશે? તો કે અહીંયા જે તમે ગુણાકાર કર્યો વીજભાર અને ઘાતનો, એ ગુણાકાર જેટલો આવતો હોય એ તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો તમે જોઈ શકો છો આ સમીકરણ ને આ સમીકરણ કેવું આવી ગયું? સેમ. બરાબર? બીજા વાર આપણે પ્રયત્ન કરીએ. બરાબર? જો હવે આના માટે આ નથી જોવું આપણે. બરાબર? આપણે ડાયરેક્ટ આ બે માંથી એક સમીકરણ આપણી પાસે આવી જશે. જોઈ લો શું કરીશું અહીંયા? PT. બરાબર? તો E cell is equal to E0 cell minus RT upon NF. બરાબર? ln. હવે એનોડ ભાગ્યા કેથોડ. હવે એનોડ ઉપર કોણ છે? Cl માઇનસ. ખરેખર અંશમાં આવે પણ એ પોતાની જગ્યાએ હશે નહીં, માઇનસ છે એટલે એ ક્યાં હશે? છેદમાં. તો 1 upon શું થઈ જશે? Cl માઇનસ. બરાબર? અને અહીંયા તો ધન આયન જ છે, એ પોતાની જગ્યાએ જ હશે કે જ્યાં છેદમાં આવવું જોઈએ ત્યાં જ. તો Au+3. ઓકે. હવે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સેમ ટુ સેમ આંકડો હોવો જોઈએ. 3 છે ને તો 3 જ હોવો જોઈએ. તો અહીંયા આપણે લખી દઈએ 3. ઘાત મૂકવાની મારી પાસે સત્તા છે તો 3 3 થઈ ગયું. અને એ જે ગુણાકાર આવ્યો વીજભાર અને ઘાતનો, એ જે મૂકવાનો છે તમારે 3. તો જો આ સમીકરણ આવી ગયું કે નહીં? ક્લિયર? બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, ઘાત મૂકવાની છે. ઘણા લોકો છે ને આને અંદર મૂકી દેશે. અંદર મૂકવાની આપણી સત્તા નથી. Cl -1 માંથી તમે -3 બનાવી શકો નહીં. ઘાત મૂકી શકો. ક્લિયર? એ ઘાત કેવી રીતે આવે છે તો એની પણ ડિસ્ક્રિપ્શન અહીંયા આપણે આપી દીધેલું છે. ઓકે. નેક્સ્ટ, અને આ ડેન્જરસ. બરાબર? એ પણ જોઈ લઈએ. E cell is equal to E0 cell minus RT upon NF. બરાબર? ln એનોડ ભાગ્યા કેથોડ. એનોડ ઉપર તરત મેં જોયું, તમને દેખાયું ઋણાયન કે જે પોતાની જગ્યા ઉપર હશે નહીં. એટલે એ ક્યાં હશે? છેદમાં હશે. બરાબર? તો Br માઇનસ ને મેં લખી નાખ્યું છેદમાં. ક્લિયર? અને એનોડ ભાગ્યા કેથોડ, તો કેથોડ છેદમાં આવે, Cl માઇનસ છેદમાં લખવાનું હોય પણ માઇનસ એટલે છેદમાં નહીં હોય. ક્યાં હશે? અંશમાં હશે. તો ભાઈ અહીંયા અમારે અંશમાં લખવું પડશે Cl માઇનસ. થઈ ગયું? ઓકે. હવે આંકડો જોવાનો. બરાબર? વીજભાર અને ઘાતનો ગુણાકાર 1. અહીંયા વીજભાર અને ઘાતનો ગુણાકાર 1. તો અહીંયા કંઈ કરવાનું થતું નથી. એ ગુણાકાર કેટલો આવે છે? 1. તો અહીંયા 1f. આ તમારું સમીકરણ. તમે કહેશો સર અહીંયા સમીકરણ તો જુદું છે, પણ મિત્રો અહીંયા હોલ સ્ક્વેર લખાય કે નહીં? અને હોલ સ્ક્વેર નો મતલબ ઘાતની ઘાત. ઘાતની ઘાત આગળ આવે, અને ઘાતની ઘાત જો આગળ આવે તો 2 અને 2 ઉડીને 1 જ આવી જવાના છે. ક્લિયર? તો અહીંયા મિનિમમ સમીકરણ તમને મળશે. પછી એને એડજસ્ટ તમે કરી શકો તમારી રીતે. આ સમીકરણ પણ સાચું, આ સમીકરણ પણ સાચું. તો એક્સ્ટ્રીમ લેવલના 3 ઇક્વેશન આપણે જોયા છે. બરાબર? સાદા ઇક્વેશન આપણે ક્લાસમાં જ કરી ગયેલા હતા. અને આ એક્સ્ટ્રીમ લેવલના ઇક્વેશન છે કે જે તમને મોટા ભાગે બોર્ડની અંદર પૂછાતા હોય છે. પૂછાશે તો આવામાંથી જ પૂછાશે કે જેની અંદર એકાદ સ્પીસીઝ ઋણ હશે. બરાબર? અને એમાં ઘાત પણ ચડતી હશે. તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો વિધાઉટ રાઇટિંગ ઇક્વેશન અથવા તો કોઈ પણ વસ્તુ. ડાયરેક્ટ થોડીક પ્રેક્ટિસની જરૂર પડે. એટલે આ બધા જ ઇક્વેશન અને જે મેં તમને કરેલા છે તે ઇક્વેશન, બરાબર, એને તમે જાતે મોડે કરવા પ્રયત્ન કરજો. કારણ કે આપણે 7 8 10 ઇક્વેશન કર્યા હશે તો એ બધા જ ઇક્વેશનને મોડે કરવા પ્રયત્ન કરજો, જેથી કરીને તમે આસાનીથી એ લખી શકો. કારણ કે આ ઇક્વેશન તમારે દાખલામાં પણ લખવું પડશે.
બરાબર, દાખલામાં પણ ઇક્વેશન લખીને પછી જ કિંમતો મુકાશે. તો આ ખાલી એમસીક્યુ માટે કામનું છે એવું નથી, તમારા 3 માર્કના દાખલા માટે પણ આ રાસાયણિક સમીકરણ તમારે એટલે કે આ જે સમીકરણ છે તમારે લખવું પડશે. ક્લિયર? બરાબર. તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે દાખલાઓ ઉપર જઈએ. ઓકે, જોઈએ મિત્રો, દાખલાઓની અંદર આપણે કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ કરીશું કારણ કે આપણી બુકની અંદર દાખલાઓની સંખ્યા ઘણી ઓછી છે. બરાબર, એટલે આપણને પ્રેક્ટિસ કરવા નહીં મળે વધારે. તો જોઈએ, 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે. કોષ પ્રક્રિયા લખી mg અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણો. તો કોષ પ્રક્રિયા લખી mg અર્ધકોષનો પોટેન્શિયલ મેળવો. તમને કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે. બરાબર, mg સોલિડ mg+2 aqueous ક્ષાર સેતુ H+ aqueous H2 ગેસ Pt સોલિડ. બરાબર, આ પ્રકારનું તમને આપેલું છે. હવે આ દાખલો કેવી રીતે ગણવાનો છે જોઈ લઈએ. દર વખતે આપણે આની લખીએ, હવે ડાયરેક્ટ હું કોષ લખીશ. બરાબર, જો કેવી રીતે ગણીશું. શું પૂછેલું છે? નીચે આપેલા કોષનો પોટેન્શિયલ તમને આપેલો છે. બરાબર, હવે પોટેન્શિયલ ને શું કહેવાય? ઈ સેલ. શું કહેવાય? ઈ સેલ. એટલે ઈ સેલ તમને આપેલો છે 2.36 વોલ્ટ. કોષ પ્રક્રિયા લખવાની છે અને mg અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવાનો છે. બરાબર, કોષ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે અને mg અર્ધકોષનો પોટેન્શિયલ એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. તો mg+2 mg ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? હવે કેવી રીતે મેળવીશું? બહુ સિમ્પલ છે. બરાબર, એટલે પહેલા આપણે કોષ પ્રક્રિયા લખીશું. કોષ પ્રક્રિયા. હવે કોષ પ્રક્રિયા લખવામાં તો આપણી માસ્ટરી આવી ગઈ હશે. બરાબર, કારણ કે આપણે ઘણી બધી વાર પ્રક્રિયાઓ લખી નોન્સના સમીકરણની અંદર. તો આની કોષ પ્રક્રિયા તમને ખબર પડી ગઈ હશે. mg માંથી mg+2 અને H+ માંથી H2 બનશે કે નહીં? તો અહીંયા જ્યારે કોષ પ્રક્રિયા પૂછેલી હોય ત્યારે એનોડ, કેથોડ અને કુલ પ્રક્રિયા ત્રણ વસ્તુ લખવી. તો અહીંયા એનોડ પર કઈ પ્રક્રિયાઓ થશે? તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે. mg solid gives mg+2 aqueous +2 electron. અહીં લખવાનું ઓક્સિડેશન. ક્લિયર? એવી જ રીતે કેથોડ પરની પ્રક્રિયાની અંદર શું થાય છે? H+ માંથી H2. તો H+, બરાબર, 2H+ લેવા પડશે +2 ઇલેક્ટ્રોન્સ અને શું આપશે આપણને? H2 ગેસ. અહીંયા aqueous. અહીંયા આપણે શું લખીશું? રિડક્શન. હવે આની કુલ પ્રક્રિયા લખવાની અથવા કોષ પ્રક્રિયા લખવાની. બરાબર, તો અહીંયા કોષ પ્રક્રિયા આપણે લખીએ. એની અંદર શું હોય? નિપજનો નિપજ સાથે અને પ્રક્રિયકનો પ્રક્રિયક સાથે સરવાળો. ઇલેક્ટ્રોન ઉડી જવા જોઈએ. તો અહીંયા ઉડી જાય છે એટલે કોઈ પ્રશ્ન નથી. ના ઉડતા હોય તો આપણે શું કરીએ છીએ? ગુણીએ છીએ. બરાબર, તો mg solid plus 2H+ aqueous gives mg+2 aqueous અને પ્લસ H2 વાયુ. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા મળી ગઈ. આપણી એક વસ્તુ આ કમ્પ્લીટ કરી દીધી. હવે પોટેન્શિયલ ની વાત કરીએ. બરાબર, તો પોટેન્શિયલ માટે
આ રીતે પોઈન્ટ બાય પોઈન્ટ લખવાનું, એટલે સામેવાળો જ્યારે ચેક કરતો હોય ત્યારે એને તરત જ દેખાય. બરાબર? જેટલી અનુકૂળતા વધારશો એટલો માર્ક્સમાં ફાયદો થશે. ઓકે, પોટેન્શિયલ માટે આપણે શું કરીએ છીએ? તો ઈ સેલ નું સૂત્ર આપણને ખબર જ છે. ઈ સેલ, બરાબર, આપણે એવું ધારીએ કે આ શું છે? પ્રમાણિત હશે. કારણ શું? તો કે ભાઈ કારણ કે અહીંયા કંઈ આપેલું નથી. બરાબર? E0 સેલ નું મૂલ્ય તમને આપેલું છે ને 2.36 વોલ્ટ. અને ઓકે ફાઇન, મેં લખ્યું નથી પણ અલ્ટિમેટલી અહીંયા 1 મોલર આપેલું છે. 1 મોલર ના આપ્યું હોય તો આપણે પ્રમાણિત રીતે ધારવું પડશે. બરાબર? 1 મોલર તો પ્રમાણિત જ છે એટલે આપણે બિંદી લખી શકીએ. બરાબર? તો અહીંયા બિંદી વાળું સૂત્ર લખીશું. બરાબર? ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? કેથોડ માઇનસ એનોડ. કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ ને મેન્શન કરતા હવે આવડવું જોઈએ આપણને. 2H plus H2 માઇનસ કેથોડ માઇનસ એનોડ. એનોડ તરીકે E0 Mg plus 2 Mg. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, જો હાઇડ્રોજન નું જે રિડક્શન પોટેન્શિયલ છે તો કેવો લઈએ છીએ આપણે? 0. ઈ સેલ આપણને આપેલો છે કેટલો છે? 2.36. બરાબર? 0.0 માઇનસ E0 Mg plus 2 તો આપણે મેળવવાનું છે. Mg plus 2 Mg. હવે આ 0 છે, માઇનસ ને આ બાજુ આપી દઈએ એટલે આ માઇનસ થઈ જશે તો આપણો પોટેન્શિયલ આપણને મળી ગયો E0 Mg plus 2 Mg is equal to minus 2.36 વોલ્ટ. થઈ ગઈ વાત પૂરી. બરાબર? તો આ રીતે તમે મેળવી શકો. દાખલો એકદમ ઈઝી છે, 2 માર્કમાં તમને પૂછી શકાય. ક્લિયર? 1 માર્કાનો 1 માર્કાનો વ્યવસ્થિત લખેલો હશે તો પૂરા માર્ક્સ આવશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ સેમ વસ્તુ, એટલે સેમ જ દાખલો છે આપણી પાસે. બરાબર? પણ એની અંદર તમને ઈ સેલ જુદું આપેલું છે, એટલે સેમ ટુ સેમ જ દાખલો અહીંયા લખવાનો છે. 298 કેલ્વિન તાપમાને નીચેના કોષનો કોષ પોટેન્શિયલ તમને આપેલો છે. ઈ સેલ, બરાબર, કેટલો આપેલો છે? 0.34 વોલ્ટ. બરાબર? અને કોષ પ્રમાણિત છે એટલે આપણે E0 લખી શકીએ. અને તો કોષ પ્રક્રિયા લખો, અને તો અહીંયા કોષ પ્રક્રિયા લખવાની છે. અને કોપર માટે તમારે રિડક્શન પોટેન્શિયલ મેળવવાનું છે. સેમ ટુ સેમ દાખલો, જ્યાં Mg છે ને ત્યાં આપણે Cu લખવાનું છે. બરાબર? એટલે રકમ એ જ પ્રકારની થશે. હમણાં હું બોલી દઉં રકમ પણ. બરાબર? શું થશે? 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો આ કોષની પ્રક્રિયા લખો અને Cu અર્ધકોષ માટે પોટેન્શિયલ મેળવો. અર્ધકોષ એટલે સોરી, કોષનું સાંકેતિક નિરૂપણ તમને આપેલું છે એ આ પ્રકારે છે. Pt solid H2 વાયુ 1 મોલર 1 બાર H plus aqueous 1 મોલર ક્ષાર સેતુ Cu plus 2 aqueous 1 મોલર Cu solid. ક્લિયર? આના માટે લખવાનું છે તો ઈઝીલી લખી શકીશું કે નહીં આપણે? બરાબર? તો આ તમારે હોમવર્કમાં આન્સર શું આવશે આપણી પાસે? 0.34 વોલ્ટ જ આવશે. સેમ ટુ સેમ રીતે ગણવાનો છે, સેમ ટુ સેમ રીતે તમારે કરવાનું છે. ક્લિયર? તો આ હોમવર્કમાં સેમ ટુ સેમ છે. આન્સર શું આવશે? 0.34 વોલ્ટ. અહીંયા 0.34 વોલ્ટ આવશે. આ જ રીતે ગણવાનું છે. તમારે નક્કી કરવાનું એનોડ કોણ છે, કેથોડ કોણ છે અને સૂત્ર લખવાનું. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે મૂવ કરીએ. જોઈએ મિત્રો, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા અર્ધકોષો વડે બનતા પૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરો તથા કોષ પ્રક્રિયા અને કોષ પોટેન્શિયલ મેળવો. અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા છે. એનોડ તમારે નક્કી કરવાના, કેથોડ તમારે નક્કી કરવાના, સાંકેતિક નિરૂપણ તમારે કરવાનું, કોષ પ્રક્રિયા લખવાની અને પોટેન્શિયલ મેળવવાનું. બરાબર?
હવે અહીંયા પ્રમાણિત પોટેન્શિયલ આપેલા છે એટલે તમારે નન્સના સમીકરણનો વિચાર કરવાનો નથી. નન્સના સમીકરણનો વિચાર ક્યારે કરવાનો? જ્યારે દ્રાવણોની સાંદ્રતા તમને આપેલી હોય અને એ સાંદ્રતા 1 મોલર કરતા કંઈક અલગ હોય ત્યારે જ વિચાર કરવાનો છે. ક્લિયર? એટલે અહીંયા કોઈ ચિંતા નથી. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. બરાબર? પહેલી વાર 298 કેલ્વિન તાપમાન નીચેના અર્ધકોષો વડે બનતા પૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરો. સાંકેતિક નિરૂપણ કરવા માટે પહેલા મારે શું જોઈશે? હું લખીશ અહીંયા ડાયરેક્ટ જ. બરાબર? કે સાંકેતિક નિરૂપણ. પણ મારે પહેલા શું કરવું પડશે? પહેલા તો મારે એનોડ કેથોડ નક્કી કરવા પડશે કે નહીં? તો આમાં કોણ એનોડ બનશે? કોણ એનોડ બનશે? ઝિંક બનશે, કારણ કે ત્યાં રિડક્શન પોટેન્શિયલ કેવો છે? ઓછો છે. ક્લિયર? એટલે ઝિંક એનોડ બનશે. એટલે શરૂઆત ક્યાંથી થશે? Zn થી, અને અંત ક્યાંથી થશે? Ag થી. ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ. પહેલા અહીંયા એકવાર નજર નાખી લેવાની છે મિત્રો કે રિડક્શન પોટેન્શિયલ છે કે કઈ બીજું. બરાબર? જો કે આ બંનેને આપણે યાદ રાખવાના છે એટલે આપણને આની વેલ્યુ ખબર જ હોય એટલે મુશ્કેલી નહીં થાય. ઓકે? પણ છતાં પણ અહીંયા એકવાર નજર નાખી લેવાની. જો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી અને ત્યાર પછી એનોડ કેથોડ નક્કી કરવાના. ઓકે? તો હવે સાંકેતિક નિરૂપણ શું થશે? તો કે Zn સોલિડ, Zn+2 aqueous અને પ્રમાણિત છે એટલે 1 મોલર પણ હું લખી શકું. બરાબર? ક્યાંથી ખબર પડી મને? ઉપર 0 છે એના ઉપરથી. પછી ક્ષાર સેતુ, ક્ષાર સેતુ પછી મેં શું લખીશ? Ag+, બરાબર, aqueous 1 મોલર અને Ag સોલિડ. બરાબર? આ રીતે પણ લખી શકાય. અહીંયા પ્લસ લખવામાં આવે છે, અહીંયા માઈનસ લખવામાં આવે છે, કારણ કે ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ આ રીતે હોય. તો આ સાંકેતિક નિરૂપણ એક્ઝેક્ટ. હવે ત્યાર પછી શું માંગેલું છે સાંકેતિક નિરૂપણ પછી? કોષ પ્રક્રિયા અને કોષ પોટેન્શિયલ. બરાબર? તો બંને આપણે મેળવી લઈએ. પહેલા કોષ પ્રક્રિયા લખીએ આપણે. કોષ પ્રક્રિયા 3 માર્કનો દાખલો થાય મિત્રો આ. બરાબર? કોષ પ્રક્રિયા માટે મેં શું કીધેલું હતું? જ્યારે પૂછેલી હોય ત્યારે એનોડ, કેથોડ અને સરવાળો આ રીતે લખવાનું હંમેશા. બરાબર? તો પહેલા એનોડ લખીએ આપણે. એનોડની પ્રક્રિયા. એનોડની અંદર શું થશે? Zn માંથી Zn+2. બરાબર? હવે તો ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે લખવામાં આવે છે. તો Zn માંથી શું મળશે મને? Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન્સ. ઓક્સિડેશન પ્રક્રિયા એ લખવાનું. બરાબર? ઓક્સિડેશન. ઘણી વખત અહીં શું લખવામાં આવે ખબર? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ક્લિયર? આપણે લિમિટ છે એટલે મેં ઓક્સિડેશન લખ્યું. પછી અહીં શું આવશે? કેથોડ. કેથોડ માટે પણ સેમ ટુ સેમ. બરાબર? શું થશે? Ag+ માંથી Ag. તો અહીં લખીએ Ag+ aqueous +1 ઇલેક્ટ્રોન gives Ag. બરાબર? સોલિડ. આને શું કહીશું? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ક્લિયર? ઓકે. હવે આનો સરવાળો કરવાનો. એ સરવાળાને આપણે કહીએ છીએ કોષ પ્રક્રિયા. બરાબર? તો આ કોષ પ્રક્રિયા માટે શું કરીશું? Zn સોલિડ +Ag+ aqueous. બરાબર? હવે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન. હવે હું જો આમ જ સરવાળો કરું તો 2 ઇલેક્ટ્રોન અહીંયા લખવા પડે, 1 ઇલેક્ટ્રોન તો ઉડી જાય. બરાબર? પણ ઇલેક્ટ્રોન આપણા સમીકરણમાં હોવા જોઈએ નહીં. તો આપણે શું કરવું પડશે? આને 2 વડે ગુણવું પડશે કે નહીં? ક્લિયર? તો અહીંયા Ag જે છે એ કેટલા થઈ જશે મારા? 2. ક્લિયર? અને આ બંને ઇલેક્ટ્રોન મારા ઉડી જશે. હવે શું થશે? સામે ઇલેક્ટ્રોન ઉડી ગયા. હવે આપણી પાસે માત્ર ને માત્ર સ્પીસીઝ રહેશે 2Ag સોલિડ. ક્લિયર? આને આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકીએ, પૂર્ણ પ્રક્રિયા પણ કહી શકીએ અને કોષ પ્રક્રિયા પણ કહી શકીએ. ઓકે? ચાલો, બીજો આન્સર પણ આવી ગયો. હવે ત્રીજો આન્સર. કોષ પોટેન્શિયલ મેળવો. તો કોષ પોટેન્શિયલ મેળવવાની રીત આપણને ખબર છે. અહીં લખવાનું કોષ પોટેન્શિયલ માટે. કોષ પોટેન્શિયલ માટે. બરાબર? કોષ પોટેન્શિયલ માટે શું થશે? મેં તમને કીધું એ પ્રમાણે આપણે ડાયરેક્ટ સમીકરણ લખવાના છે E સેલનું. હવે એ પ્રમાણિત છે એટલે E0 સેલ = કેથોડ માઈનસ એનોડ. પણ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ તરીકે Ag છે તો
તો આપણે અહીં લખીશું Ag પ્લસ Ag બરાબર 0 માઇનસ એનો અર્થ તરીકે કોણ છે આપણી પાસે Zn છે તો એના માટે Zn પ્લસ 2 Zn આપણે લખીશું. ક્લિયર? હવે અહીંયા શું લખીશું 0.80 માઇનસ માઇનસ 0.76. મિત્રો અહીંયા બે વખત માઇનસ લખવાનું ભૂલાય નહીં. એક વખત લખશો તો જવાબ તમારો કેવો લાગશે? ખોટો. આ ભૂલ પણ વારંવાર થાય છે, ખાસ અહીંયા ટેક કેર કરવાની. નેક્સ્ટ આનો સરવાળો કરશો એટલે કેટલું થશે? 80 ને 70 કેટલું થાય? 150. 150 ને 6 ગણો એટલે 56. બરાબર? તો અહીંયા અલ્ટિમેટલી થશે તમારો જવાબ 1.56 વોલ્ટ. ઈ સર આપણો આન્સર. તો આ પહેલો આન્સર, આ બીજો આન્સર અને આ ત્રીજો આન્સર. કમ્પ્લીટ. બધા આન્સર આપણે મળી ગયા. નેક્સ્ટ દાખલા ઉપર મૂવ કરીએ. મિત્રો આ દાખલા જેવા જ સેમ ટુ સેમ બે દાખલાઓ બીજા હું તમને આપું છું. રકમ આની આજ, ખાલી રિડક્શન પોટેન્શિયલ હું ખાલી શું કરી દઈશ? બદલાવી દઈશ. બરાબર? તો રિડક્શન પોટેન્શિયલ બદલાવી અને બે દાખલાઓની રકમ હું તમને અહીંયા આપી દઉં. બરાબર? આના બદલે તમારે શું લેવાના છે? બે રિડક્શન પોટેન્શિયલ લેવાના છે, એટલે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા, બરાબર, બાકીનું સેમ ટુ સેમ. બરાબર? આખી રકમ સેમ ટુ સેમ આવશે આની જેમ જ. અને છેલ્લે આ બંને ધ્રુવો બદલી જશે. ધ્રુવો તરીકે હું લઈશ હવે E0 mg plus 2 mg, E0 mg plus 2 mg is equal to minus 2.37 વોલ્ટ. અને બીજો ધ્રુવ મારી પાસે છે E0 CO plus 2CO કોબાલ્ટ is equal to 0.28 વોલ્ટ. ઓકે, 0.28 વોલ્ટ. બે જ મિનિટ. ઓકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. અહીંયા તમે જોયું શું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે, એટલે એને તમારે કન્વર્ટ કરવો પડશે. બરાબર? એટલે કન્વર્ટ કરવામાં શું કરવાનું? જ્યારે આની સમરી લખો ત્યારે આનો રિડક્શન પોટેન્શિયલ ને આનો પણ રિડક્શન પોટેન્શિયલ કરી નાખવાનો. એટલે CO plus 2 CO કરશો એટલે અહીં શું આવી જશે? -0.28 આવી જશે. ક્લિયર? પછી તમારે એનોડ કેથોડ નક્કી કરવાનો અને બાકીની પ્રોસિજર આમ નિયમ છે. ઓકે, હિન્ટ મેં તમને આપી દીધી. અહીંયા ખાસ તમારે જોવાનું છે. ઓકે, હોમવર્ક. આનો આન્સર જે છે એ આન્સર તમારો આવશે 2.09 વોલ્ટ ની આજુબાજુ. 2.0 આ માઈનસ નથી. બરાબર? 2.09 વોલ્ટ આ તમારો આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ બીજો એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. એ છે બરાબર? એ દાખલો છે સેમ ટુ સેમ. બરાબર? આખી રકમ સેમ ટુ સેમ. E0 બરાબર તમારે લેવાનું છે Zn plus 2 Zn is equal to -0.76 વોલ્ટ અને E0 Cu plus 2 is equal to -0.34 વોલ્ટ. ક્લિયર? આનો જે આન્સર છે હોમવર્કમાં કરવાનો છે અને આનો આન્સર જે છે એ તમારી પાસે આવશે એ 0.34 વોલ્ટ, સોરી 1.1 વોલ્ટ તમારો આન્સર આવશે. માઈનસ નહીં, પ્લસ. ઓકે, ઈ સેલ જે છે એ આનો આટલો આવશે આ જગ્યાએ. બરાબર? બાકીને આ બધી વેલ્યુ તો તમારે લખવાની છે જ. આ ડેનિયલનો કોષ છે, દેખાય છે? અહીંયા પાછું ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું છે, માટે એને પહેલા શું કરવાનું? રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીને ત્યાર પછી દાખલો ગણવાનો છે. ઓકે, આટલી વસ્તુ ખાસ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આપણે શું લઈશું? ત્યારે આપણે ખાસ
ટેક્સ્ટબુકના કોયડાઓ લઈશું, બરાબર, અને એના ઉપર કેટલીક ચર્ચાઓ કરીશું, પ્લસ હવે પછી નન્સના સમીકરણના દાખલા ઉપર આપણે આગળ વધીશું. ઓકે.